નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો થઈ જાવ તૈયાર. તો આજના અભ્યાસમાં આપણે આગળ પ્રકરણ નંબર 3 ની અંદર મધ્યવર્તી સ્થિતિના માપમાં અનિયમિત વર્ગ લંબાઈવાળું સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક મેળવીશું. ચલો અહીં અનિયમિત વર્ગ લંબાઈવાળા ઉદાહરણમાં જઈએ અને ઉદાહરણ નંબર 9 લઈએ છીએ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો આજે આપણે આગળ અભ્યાસમાં જઈએ છીએ. તો તમે જાણો છો અત્યારે આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપની અંદર મધ્યક મેળવવા માટે ટૂંકી રીતથી મધ્યક મેળવી રહ્યા છીએ. તો મિત્રો આજે આપણે ઉદાહરણ નંબર 8 જે છે એનો અભ્યાસ કરવાના છે. તો ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર, પેન અને જે કંઈ બુક જોતી હોય લઈને તૈયાર થઈ જાઓ. જો કે તમે પહેલેથી તૈયાર હશો, મને ખ્યાલ છે લેક્ચર વખતે તમે પહેલેથી શું કરો છો, બધી તૈયારી કરી રાખો છો. તો ચલો આજે આપણે ઉદાહરણ નંબર 8 લઈએ. ખાસ છેલ્લે તમે પૂર્વમાં શીખી ગયા છો એમાં કઈ નવું છે? ના, એમાં એક પણ વસ્તુ નવી નથી. એટલે કે પદ્ધતિમાં કોઈ પણ જાતનો બદલાવ નથી. તો સર આજે નવું શું કરવાનું છે? ચલો એ જ વાત થઈ. નવું અહીં આપેલી માહિતી એટલે કે વિગત જે છે એનું સ્વરૂપ મૂળ સ્વરૂપમાં લાવવું, બદલાવવું એ આપણો આજનો મુખ્ય મહત્વનો અધ્યયન જે છે રહેશે, એટલે કે અભ્યાસનો પોઈન્ટ રહેશે. તો ચલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ટેક્સ્ટબુક છે જ, એમાં ઉદાહરણ નંબર 8 જો રકમ કંઈક વાંચું છું એ મુજબ તમને જોવા મળશે. એક ઝાડ પર થી મળી આવેલ કેરીનું વજન ગ્રામમાં આપેલું છે. ઉપરાંત અહીં કેરીનું ન્યૂનતમ વજન 410 આંકવામાં આવેલું છે. તો કેરીના વજનનો મધ્યક મેળવો. ચલો છેલ્લું વાક્ય શું છે? કેરીના વજનનો મધ્યક મેળવો. હવે તમે બધા જાણી ચૂક્યા છો. તમે જ કહેશો સર કેરીનો વજન એ આપણા માટે અવલોકન છે. એકદમ સાચું. અવલોકનને આપણે x લઈએ છીએ. ચલો પહેલા તો માહિતીમાં તમારી પાસે કોષ્ટક છે. નીચે કોષ્ટકમાં જો તમારી પાસે કેરીનું વજન ગ્રામમાં અને એની નીચે કેરીની સંખ્યા આપેલી છે, બરોબર ને? જેમ કે 420 થી ઓછું લેસ ધેન, ઓકે, 430 થી ઓછું, 440 થી ઓછું, 450 થી ઓછું, 460 થી ઓછું અને 470 થી ઓછું. આ શું વળી સર ઓછું એમ? તો કેરીના વજન જે ગ્રામમાં આપેલો છે એ આપેલા ગ્રામની સંખ્યા જે છે એ થી ઓછું જણાવે છે, એટલે કે દર્શાવે છે. અને બાજુમાં કેરીની સંખ્યા જો 14 કેરી જેનું વજન કેવું છે 420 ગ્રામ થી ઓછું છે. 34 કેરીનું વજન 430 ગ્રામ થી ઓછું છે. ચલો હવે તમને અહીં આઈડિયા આવી ગયો હશે કે થી ઓછું એટલે શું? તો કે આપેલી કેરીની સંખ્યા વજન 430 ગ્રામ થી ઓછું છે. એ પ્રમાણે આગળ 76, 130, 165 અને કુલ 180 કેરી જે છે એનું વજન 470 થી એટલે કે 470 ગ્રામ થી ઓછું બને છે. ચલો આ માહિતી આપણી સામે તૈયાર છે અને મધ્યક તૈયાર કરવાનો છે. થોડીક વાર વિચારો. ચલો મધ્યક કેમ તૈયાર કરશો? તો કોઈ કહેશે સર ટૂંકી રીતથી. હા, વસ્તુ સાચી, ટૂંકી રીતથી. પણ તમે અત્યાર સુધીના ઉદાહરણના અભ્યાસમાં આવું કંઈ જોયું હતું? વિચારો, યાદ કરો. ખરેખર તો એવું કહેશો ના સર આવી માહિતી નહોતી જોઈ. જે કાંઈ જોયું હતું એમાં અવર્ગીકૃત જોઈ ચૂક્યા હતા, પછી વર્ગીકૃત માહિતી જોઈ હતી. વર્ગીકૃતમાં સર અમે અસતતે જોયું અને સતતે જોઈ લીધું. પણ હવે આ વળી શું નવું આવ્યું? હજી માણ એક માંથી બહાર નીકળ્યા ત્યાં તો બીજું આવી ગયું. એવું જ થયું ને કઈ? ઓકે ચલો તો આપણે આજે આને સાદુરૂપ આપીએ છીએ. શું કરવાનું? સૌપ્રથમ પહેલા ઓળખીએ વર્ગીકૃત છે કે અવર્ગીકૃત. તો તમે બધા જાણતા હશો માહિતી તો કેવી છે? વર્ગીકૃત. કારણ શું? પેલી દ્રષ્ટિએ કહી શકાય એ વાત કઈ? તો કે કોષ્ટક રચનામાં માહિતી છે તે. બીજું, એક કરતા વધારે પ્રકારમાં માહિતી છે. વધારે પ્રકારમાં એટલે એક તો વજન આપ્યો અને સંખ્યા આપી એટલે કહી શકીએ માહિતી વર્ગીકૃત છે. આ તો નક્કી થઈ ચૂક્યું.
પણ હવે અહીં વર્ગ દેખાય છે? ના, વર્ગ દેખાતા નથી. તો શું આ અવલોકન છે? સર એ જ કઈ ખબર નથી પડતી. અવલોકન છે, વર્ગ છે, શું છે? ચલો, ખરેખર તો વર્ગ છે, પણ આગળ શબ્દ આપેલા છે થી ઓછું. તો એનો મતલબ એવો થશે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 માં એ શીખી ચૂક્યા છો, માહિતીમાં સંચય આવૃત્તિ આવતું. યાદ આવ્યું કઈ? ઓકે, તો આ માહિતી સંચય આવૃત્તિ પ્રકારની છે, એમાં પણ કેવી? થી ઓછી. તો આપણે એને શેમાં લઈ જવી પડશે? પહેલા તો મૂળ આવૃત્તિ વિતરણમાં. આ વાત નક્કી થઈ ચૂકી છે કે પહેલા આપેલું વર્ગીકરણ એ સંચય આવૃત્તિ વિતરણ પ્રકારનું, એમાં પણ થી ઓછી સંચય આવૃત્તિ. શું કરવાનું થશે? પહેલા આપેલી સીમા જે છે એ સીમામાંથી આપણે વર્ગ તૈયાર કરવાના. કેમ સીમા? તો આપણે કીધું છે થી ઓછું જે આપ્યું છે એનાથી ઓછું, એનાથી વધારે નથી જવાનું. એનો મતલબ કે આ બિંદુ બધા મોટા છે. સીમાની અંદર આવતા બે બિંદુઓ અધ અને ઉર્ધ્વ, એમાંથી આ બિંદુ મોટું હોય તો જ આપણે એનાથી ઓછું કહી શકીએ. તો આ બધા જ ઉર્ધ્વ સીમા બિંદુઓ તૈયાર છે. આપણે શું કરીએ? વર્ગ તૈયાર કરીએ. બાજુમાં રહેલી આવૃત્તિ ખરેખર આવૃત્તિ છે? ના, આ કોણ છે? સંચય આવૃત્તિ. ચલો, અહીં સંચય આવૃત્તિને મૂળ આવૃત્તિમાં લઈ જશું અને વર્ગ તૈયાર કરીએ છીએ. તો સર આમાં પહેલો વર્ગ કેમ બનાવો? 420 થી ઓછું, બરોબર ને? કેમ કે એની ઉર્ધ્વ સીમા છે, અધ નથી. બાકીના વર્ગમાં તો પહેલા આપેલી સીમા એ અધ બની જશે. ઓકે, પણ રકમમાં જો એકવાર ધ્યાનથી વાંચો, તમને શબ્દ આપેલા હતા ઉપરાંત. અહીં ન્યૂનતમ વજન 410 છે. જો આપેલું છે. ઓકે, તો આપણે પહેલેથી જ અહીં એક અધ સીમા આપેલી છે. સૌથી પહેલા વર્ગની જેને કહીએ એ અધ સીમા આપી દીધી છે. ચલો, તો વર્ગ તૈયાર કરી નાખીએ. પહેલો વર્ગ લઈએ જેની અધ સીમા આપણે લેશું અને એ ક્યાંથી શરૂ થાય છે? 410 થી. હવે અહીં આપણી પાસે છે 420 થી ઓછું વજન, એટલે એનો વર્ગ શું થશે? 410 થી 420. પરંતુ આ જે છે એ છે શું? એનું વજન. તો અહીં લખી નાખું છું વજન ગ્રામ ની અંદર છે. ઓકે, ત્યારબાદ આગળ જાવ તો 430 થી ઓછું, પણ કેટલું ઓછું? ઉપરની સીમા જેટલું 420 જેટલું. તો 420 થી 430 જેટલું. હજુ આગળ જઈએ તો 430 થી 440, કારણ બાકીના સીમામાં અધ અને ઉર્ધ્વ સીમા બિંદુઓ હવે આપણી સામે છે. કઈ રીતે બન્યું? તો કે પહેલા આપણને આપેલું હતું 410 કે આપણું અધ સીમા બિંદુ હતું, ન્યૂનતમ હતું. ત્યાંથી શરૂઆત કરી. ક્યાં સુધી જઈએ? 420 સુધી, કારણ ટેક્સ્ટબુકમાં 420 થી ઓછું એ આપણને કિંમત આપેલી હતી અને ટેક્સ્ટબુકમાં રકમમાં પણ કીધું હતું 410 સુધી આપણે ન્યૂનતમ બિંદુમાં જવાનું છે. તેથી 410 થી શરૂઆત કરી. બીજી વસ્તુ, બધામાં જો 10 ની વર્ગ લંબાઈ પણ સમાન દેખાય છે. ઉપરાંત હવે આગળ જઈએ તો 440 થી 450, ત્યારબાદ 450 થી 460 અને છેલ્લે 460 થી 470. ચલો, તો આ આપણી પાસે કોષ્ટક જે છે એમાં પહેલા તો વર્ગો તૈયાર થઈ ચૂક્યા. આવૃત્તિ લખી નાખીએ. આવૃત્તિ f. કઈ રીતે? આ તો કેવી છે? થી ઓછી છે. આપણે શું કરવું છે? મૂળમાં જવું છે, એટલે કે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું છે. તો શું કરાય? નીચેની આવૃત્તિમાંથી ઉપરની આવૃત્તિ બાદ કરવાની. આવું શા માટે કરવાનું? થી ઓછી પ્રકારે છે એટલા માટે. જો થી વધુ હોય તો ઊંધું કરવાનું, ઉપરથી નીચે તરફ બાદ બાકી રહેવાની. સૌપ્રથમ પહેલા તો 14 જે છે એને મૂકી દઈએ છીએ, કારણ એની ઉપર કોઈ છે જ નહીં. તો પહેલા 14, ત્યારબાદ 34 માઈનસ 14 કરીએ. ચલો, કેટલા આવે છે? જો 4 માંથી 4 ગયા છે 0 અને 3 માંથી 1 ગયા છે તો 2, તો અહીં 20 મળે છે. હવે ત્યારબાદ 74 માઈનસ કેટલા કરીએ? 34 કરીએ તો 76 માંથી 34 જશે તો કેટલા વધે છે? 42. બરોબર ને? તમારી પાસે કેલ્ક્યુલેટર તો છે, તમે એની ચકાસણી કરતા જાઓ. ચલો, હવે આગળ વધીએ. 130 માંથી આપણે 76 બાદ કરવા છે. 130 માઈનસ 76 એટલે 54. ત્યારબાદ 165 માંથી 130 ને બાદ કરો તો કેટલા વધે છે? જો તો 35. એકદમ સાચું. ત્યારબાદ હવે 180 માંથી 165 બાદ કરી નાખીએ
તો જો તો 65 5 70 10 80 કેટલા થયા 15 તો અહીં વધે છે 15 વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ તૈયાર ઓકે હવે આપણે આનો સરવાળો લેવાનો હોય છે n પરંતુ આ વખતે આપણે સરવાળો નહીં કરીએ કારણ જો આપણે તૈયાર આપ્યો છે છેલ્લે બધાનો ટોટલ ભેગો કર્યો તો 180 એટલે બધાનો ટોટલ કેટલો થાય છે 180 તૈયાર છે લખી નાખીએ 180 હવે શું કરવાનું જાણો છો તમે મધ્ય કિંમત મેળવવાની હા મેળવવાની ત્યારબાદ d મેળવવાનો હા મેળવવાનું પછી ft મેળવવાના ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું તૈયાર કરીએ છીએ x મધ્ય કિંમત તો અહીં લખી નાખીએ છીએ મકી એટલે મધ્ય કિંમત x જો તો અહીં 410 અને 420 એવો એક વર્ગ છે બંને સીમાનો સરવાળો કરીએ 410 420 830 બરોબર છે ભાગ્યા કેટલા કરવાના 2 કરવાના ચલો 830 ભાગ્યા 2 કરીએ કેટલા આવે છે 415 તો અહીં આપણી મધ્ય કિંમત પહેલા વર્ગની 415 હવે બીજી વસ્તુ અહીં જો તો નિયમિત વર્ગ લંબાઈ છે હા અહીંયા એક પણ વર્ગ અનિયમિત નથી એની વર્ગ લંબાઈ પણ અનિયમિત નથી તો બધી જ કિંમત છે એટલે કે મધ્ય કિંમત આવે એમાં પણ શું હોય સમાન તફાવત હોય હા હોય ચલો તો બધામાં 10 10 ઉમેરતા જઈએ અને છેલ્લા વર્ગ સુધીની મધ્ય કિંમત તૈયાર કરતા જઈએ 415 પ્લસ 10 425 પ્લસ 10 કરીએ 435 પ્લસ 10 કરી નાખો 445 પ્લસ 10 કરી નાખીએ 455 અને પ્લસ 10 કરીએ એટલે 465 છેલ્લા વર્ગ સુધીની મધ્ય કિંમતો તૈયાર છે ચલો હવે તો આગળ તમને બધાને આવડે છે d તૈયાર કરવાનો d તૈયાર કરવા માટે a ધારવાનો અને c નો ઉપયોગ કરવાનો જો કિંમત ખૂબ મોટી હોય તો જેમ કે અહીં વર્ગોની સંખ્યામાં વર્ગોની કિંમત મોટી છે આવૃત્તિમાં થોડી મોટી સંખ્યામાં આપેલી છે તો શું કરીએ c નો ઉપયોગ કરીએ છીએ ચલો અહીં d બરાબર x a છેદમાં c જ્યાં a બરાબર મિત્રો હવે અહીં a માટે કોઈ સંખ્યા ધારવાની છે તો જો તો અહીં વચ્ચે તો કોઈ સંખ્યા આવતી જ નથી તો શું કરશે કોઈ પણ એક સંખ્યા ધારી શકાય પણ હું આ વખતે 435 ધારી રહ્યો છું બરોબર છે તમે કોઈ પણ સંખ્યા ધારી શકો છો ટ્રાય કરજો 425 445 તો પણ જવાબ આવશે તો હું અહીં 435 ધારી લઉં છું ચલો તો 435 c મારે કેટલા લેવા જોઈએ વર્ગ લંબાઈ કેટલી છે 10 ની જો 410 10 10 20 થાય છે 450 પ્લસ 10 460 થાય છે 430 પ્લસ 10 440 થાય છે તો વર્ગ લંબાઈ c કેટલા આવે છે 10 કરવાનું શું છે 415 માંથી 435 બાદ કરી અને 10 વડે ભાગવાના છે ઓકે ચલો તો 415 માઈનસ 435 બરોબર છે કેટલા આવ્યા 20 આવ્યા ભાગ્યા 10 કરો કેટલા આવ્યા 2 આવ્યા પણ કેવા -2 ઓકે તો એથી વિશેષ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ વર્ગ લંબાઈ નિયમિત હોય અને એ જ વર્ગ લંબાઈ આપણે c તરીકે ધારી હોય તો શું કરવાનું જે સંખ્યા ધારી છે એની સામે પહેલા તો 0 મૂકી દેવાના અને ઉપર તરફ માઈનસ નીચે તરફ પ્લસ પણ કઈ રીતે 1 2 3 4 જેમ કે અહીં મૂકી દો -1 -2 1 2 અને 3 જો ગણતરી કરી લો આ રીતે બનશે કારણ શું બધામાં એક સમાન વર્ગ લંબાઈ હોવાથી અહીં તમને કિંમત જે છે તે એકદમ નાની તો કરી બતાવે છે પરંતુ આ રીતે ક્રમશઃ પણ તૈયાર થઈ જશે જેમ કે 435 છે નજીકમાં 425 બાદ કરો તો 10 વધ્યા -10 વધ્યા કેમ કે 425 માંથી 435 બાદ કરવાનો છે 10 વડે ભાગો -1 થાય તેવું જ આગળ થાય છે એટલે અમારે d એકદમ નાના આવી ગયા હવે શું કરીએ છે fd તૈયાર કરીએ છે f ગુણ્યા d f ની કિંમત 14 અહીંયા કોણ છે -2 14 ગુણ્યા 2 14 28 માઈનસ પ્લસ -28 ત્યારબાદ 20 ગુણ્યા 1 કરો 1 માઈનસ છે -20 42 ગુણ્યા 0 0 કઈ રીતે કોઈ પણ સાથે
જ્યારે ગુણાકારમાં 0 હોય તો અત્ર તત્ર સર્વત્ર એકત્ર શૂન્ય કરી નાખે છે. ચલો 54 ગુણ્યા 1 કરો તો પ્લસ છે, 54 પ્લસ રહે છે. 35 ગુણ્યા 2 કરો 70, 15 ગુણ્યા 3 45. હવે આપણે d ના સરવાળાની જરૂર છે નહીં, તો fd ના સરવાળાનો સિગ્મા fd ટોટલ લઈ લઈએ છીએ. અહીં 28 ને 20 નો સરવાળો કરીએ -48. ઓકે, અહીં 54 પ્લસ 70 124 પ્લસ 45, તો 124 ને શું કરીએ 40 ઉમેરી 164 પ્લસ 5 169. 169 માંથી આપણે શું કરવાના છે 48 બાદ કરી દેવાના છે. જો તો 169 માંથી 48 બાદ કરીએ તો કેટલા આવશે 121, બરોબર છે. તો કેટલા આવે છે 121, પણ કેવા આવશે પ્લસ, કેમ કે 169 મોટા છે તેથી આવે છે પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર થઈ ચૂક્યું છે. આ વખતે આપણી પાસેથી ઓછી પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ હતું, જેને આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં પહેલા લાવ્યા, અને હવે પછી આપણે સામાન્ય રીતે આપણે જે ગણતરીઓ કરતા હતા એ રીતે આપણે d fd તૈયાર કર્યા. છેલ્લે ટોટલમાં આપણી પાસે n અને સિગ્મા fd છે, તેમજ a અને c છે, જેને સૂત્રમાં લઈ જઈએ અને કિંમત મૂકીએ અને સાદરૂપ આપીએ. ચલો હવે મધ્યક તૈયાર કરીએ. તો મધ્યક બરાબર સંકેત છે x બાર, સૂત્ર શું છે a પ્લસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. ચલો a બાદ કર્યા હતા, સૂત્રમાં ઉમેરી દીધા. તમે જાણો છો પૂર્વમાં પણ વાત કરેલી હતી. c ભાગાકારમાં હતા, સૂત્રમાં ગુણાકાર કરી નાખ્યો. જો c વડે ગુણ્યા હોત તો અહીં c વડે ભાગી નાખત. ચલો હવે a મૂકી દઉં છું 435 પ્લસ સિગ્મા fd મૂકી દઉં. કેટલા આવ્યા છે 121. n કેટલા છે f નો સરવાળો 180. c કેટલા છે 10. સમાન વર્ગ લંબાઈ બધાની અંદર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે સાદુરૂપ લઈએ. 435 n નો મૂકી દો, અહીં 121 પણ એનું નાખી દો. 10 નું 0 એટલે કે 0 અને 180 નું 0 બંને દૂર કરી દઈએ તો 121 ભાગ્યા 18. ચલો ભાગ ચલાવીએ. 435 એનો રહેવા દઈએ છીએ. અહીં 18 6 કેટલા થાય છે 108 થાય છે. 121 જે છે એમાંથી આપણે શું કરી નાખીએ 108 બાદ કરી નાખીએ. ચલો કેટલા વધશે 121 માંથી 100 વ્યા જાય 21 વધ્યા. 21 માંથી આપણે 8 બાદ કરી નાખીએ તો પેલા રાઉન્ડ ફિગર લે. 21 માંથી 1 વ્યા જાય 20, 20 માંથી 7 કાઢી નાખો તો કેટલા આવ્યા 13. હવે વધ્યા ખાલી 13. તો 13 ને કેટલા વડે ભાગવાના 18 વડે. તો પેલા 6 વડે ભાગ્યા હતા, 6 મૂકી દઈએ. હવે દશાંશ ચિહ્ન મૂકી દો, કારણ 13 ને 18 વડે ભાગી શકાતા નથી. 0 લગાવી દો. 130 થયા. ચલો 130 છે, 18 વડે ભાગ ચલાવવો છે. 18 સત્તા 126. ઓકે, ચલો 130 માંથી 126 થાય કેટલા વધશે 4 વધશે. 0 લગાવી દો 40 થશે. 18 દુ 36, 72 આવી ગયા. ઓકે, 40 માંથી 36 કાઢો, પાછા 4 આવ્યા. તો જો તો આ પ્રક્રિયા સદંતર રહેશે, અનંત અનાવૃત રહેશે. 36 બરોબર છે, 40 માંથી બાદ કરો 4 વધે. આગળ 36, 40 માંથી બાદ કરો 4 વધે. કન્ટિન્યુ પ્રક્રિયા રહે છે. તો પાછળ 100 આના છે 2 2 2 તો 6.72, પછી 2 2 2 આગળ કન્ટિન્યુ રહે છે. તો આપણે શું કરીએ છીએ 6.72 લઈએ છીએ. સર હવે અહીંયા કેમ હવામાં ભાગાકાર કરી નાખ્યો, બહુ કઈ જાજુ સમજાણું નહીં. કે સીધો છે જો તો 121 ભાગ્યા 18 કરો. અને બીજું કઈ રીતે ભાઈ એ પણ પાછું સમજાઈ દો. તો 121 ભાગ્યા 18 કર્યા તો અહીં 121 જે છે એને પેલા ભાગ ચલાવવા માટે મેં 18 ગુણ્યા 6 કર્યા. કેટલા આવ્યા હતા 108. બાદ કરો તો કેટલા વધે છે 13 વધ્યા ને. ઓકે, ચલો હવે 13 જે છે એને પાછા કેટલા વડે ભાગું છું 18 વડે. ભાગ ન ચાલે તો મારે 0 લગાવવા પડે છે. એનું દશાંશ ચિહ્ન મૂક્યું. 18 7 વડે ભાગ લાવ્યા 126 થયા. તો 130 માંથી 126 બાદ કરતા મને મળે છે કેટલા, તો કે અહીં મળે છે 4. અને ફરીથી 40 ને 18 વડે ભાગ્યા. તો એ રીતે આગળ આપણી પાસે 6.72 મળે છે કિંમત. ચલો હવે 435 પ્લસ 6.72 કરો તો કેટલા આવે છે, તો અહીં આવે છે 441.72. બરોબર છે ને. તો વિદ્યાર્થી મિત્રો
હવે એકમ લગાવી દઈએ. 100 એકમ છે ગ્રામ, તો અહીં 441.72 ગ્રામ સરેરાશ કેરીનો વજન હોય, જે આપણો શું છે જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમારી પાસે સંચયાવૃત્તિ વિતરણ હોય અને તમારે મધ્યક તૈયાર કરવો હોય, આંકડાઓ ખૂબ મોટા હોય, તો તમે ટૂંકી રીતના ઉપયોગથી મધ્યક તૈયાર કરી શકો છો. ચલો મિત્રો, હવે તમે જાતે સ્વાધ્યાયના દાખલાઓ આ રીતથી ગણો છો, અને હવે જ્યારે નવા લેક્ચરમાં આવો ત્યારે સ્વાધ્યાયના દાખલાઓ જાતે ગણીને આવશો. ત્યાં સુધી આવજો અને તમારો ધન્યવાદ.